અને હવે આગળ વાત કરીએ તો વલસાડમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી ત્યારે એનડીઆરએફની ટીમે નીચાણવાળા વિસ્તારોમાં જઈ લોકોનું રેસ્ક્યુ કર્યું। એનડીઆરએફની ટીમની સાથે ગ્રામ પંચાયતના સભ્યોએ પણ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એનડીઆરએફની ટીમે નીચાણવાળા વિસ્તારોમાં જઈ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। વલસાડમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે ત્યારે એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી અને નિરીક્ષણ કર્યું હતું। વલસાડના નીચાણવાળા વિસ્તારોની અંદરમાં જે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને અત્યારે હાલ વલસાડના એનડીઆરએફ દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે। દ્રશ્યો આપ સીધા જોઈ શકો છો, જે પ્રમાણે એનડીઆરએફની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં જઈને નિરીક્ષણ કરી રહ્યા છે। તેમના દ્વારા તમામ લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। સાથે જ કોઈ પણ જરૂરિયાત હોય તો એનડીઆરએફની ટીમ અત્યારે સતત અલર્ટ મોડમાં જોવા મળી રહી છે। જે પ્રમાણેના દ્રશ્યો છે આપ જોઈ શકો છો। જે પ્રમાણે હાલ અત્યારે વલસાડના જે ખાડિયાવાડ વિસ્તારની અંદરના દ્રશ્યો છે, જ્યાં એનડીઆરએફની ટીમ અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। પ્રિયાંક પટેલ, જીએસટીવી, વલસાડ।